ગુડ મોર્નિંગ. વરસાદ તો કાલે રાત્રે જબરજસ્ત આવ્યો હતો પણ લોંગ વિડીયો નહોતો બનાવ્યો કારણ કે પછી ઘરના બધા આવી ગયા હતા. ભાઈ બધી વાતો કરી એવું બધું કર્યું. પછી તો પહોંચીએ તો વરસાદ એવું આવ્યું. પછી કાલ રાત્રે આખી રાત નહોતો ઊંઘ્યો. પરમદાર રાત્રે તે પછી બપોરે ઊંઘવાની કોશિશ કરી પણ ઊંઘ ના આવી. તે પછી રાત્રે તો 11 વાગ્યાની જાગ્યો છે. 11-12 વાગ્યા પછી તો મેં કીધું જહાજે વરસાદ જેટલો આવો એટલો આવશે હતો નહીં. પછી ઊંઘી જઈને સવારે મોડી ઉઠી. હજુ તો ઘર સાફ કરવાનું છે. વિચારું શું જમવામાં શું બનાવું. બોલો આ તો અંધારું છે એટલે વિચાર એવો છે કાં તો ફટફટ બની જાય બનાવીશું. અને મારી મમ્મી આ તો કપડાં ધોવા બેસા અહીંયા નીચે હે ને આ તો બધા વ્હાઈટ કપડાં છે એટલા માટે હે ને તે આવ્યું ફર્સ્ટ. આ બધા કપડાં વ્હાઈટ છે. મારે હજુ વાસણ ઉઠવા જેવું અંધારું જેવું પડે છે ને. મારે તો આરો ભરાઈ ગયો છે. લાઈટ કરીએ ત્યારે આટલો ફરક પડે. વાસણ ગોઠવી દઉં, બધું કમ્પ્લીટ કરી દઉં. પછી સોફા કરી દઉં. ભાઈ કોટ કરી ના સર ટીકડી ભજીયા તો જમવા. ટીકડી ભજીયા નહીં મમ્મી. અને અમે લુકડો લેવા જતો બધો લઈને આવતો હતો તે હા ને તે પલળી રહ્યું બધું. હું તો આખી પલળી જઈ હતી પણ પછી રસોઈ કરવી હતી ને તે પછી એમને એમ કરવા માંડી. મારા શર્ટ તમે જોઈ શકો આખો પલળી જેવું નહીં મમ્મી. ચલો અમે ટીકડી ભજીયા ખાઈ લઈએ ને પાસે ઠંડી થઈ જશે ને. નહીં ભાવ ગન પાવર જતો રહે નહીં યારું. હા પણ સારું છે કે મેકિંગ મમ્મી અંધારામ શાક વગારા અમારે તો આખો દાડો હતી. આખો દાડો પાવર હતો. આખો દિવસ પણ હા નથી અવતાર પાવર કાપી નાખ્યો. બોલો શું કહેવાય. ચારનો જોશો કલાક થવા આવ્યો. હું 12 અજવાળું જો આમાં ગમમાં કોઈક પતંગ ચકાવજો અહીંથી દેખાય નહીં દેખાય. ચમ બતાવું હું તમને. બોલો ભરચોમાં છે દેખાય. અરે દેખાય. બોલો આ દેખાય આકાશમાં પતંગ. બોલો ચોમાસામાં ગામમાં પતંગ ચકાવું છું. લસણ ગામમાં અમારી પતંગ ચકઈ છે. મમ્મી અત્યારે કોઈ પતંગ ચકાવો. અને જુવાર અને મકાઈના લોટનું રોટલી ખાય છે એટલે ભાખરી જેવું કરીને ખાશે. પેલા ગોળ નહોતું આવતું હવે આવવા માંડી. આ બધો ખાવા બેસી જશે એકલો. અને મારી મમ્મી લઈને આવી જવું. પહેલાં હા ને હરખી નથી બનતી. પહેલાં દાળ મસ્ત બની, બીજા દાળ સારી બની, ત્રીજા દાળ ભાગી જાય. હવે કમ્પ્લીટ બનસ. ગવારનું શાક છે અને બટાકાનું શાક છે. બે મિક્સ છે. વધારે ગવાર છે, બટાકું ઓછું છે કારણ કે અમે 2 છોકરા ખાસ. ચલો ફટોફટ ખાઈ લઈએ. છાશ કાઢીશ.